વાઘોડિયાના ટીંબી ગામનો પરણિત યુવાને નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી કરી આત્મહત્યા। ગણતરીના કલાકોમાં યુવકનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો। ખાનગી કંપનીમાં સેકન્ડ શિફ્ટ નોકરી કરી પોતાના ઘરે પહોંચ્યો જ ન હતો। નર્મદા કેનાલ પાસેથી પોતાની બાઇક તેમજ જેકેટ મળી આવ્યું હતું। યુવાને નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની શંકાને લઈને યુવાનની શોધખોળ હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શરૂ કરવામાં આવી। જરોદ પાસેની નર્મદા કેનાલમાંથી રીતેશ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો। જરોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। મારું નામ મુકેશભાઈ કાનજીભાઈ ગોહિલ, મારો ભત્રીજો નામે રીતેશભાઈ રંજીતભાઈ ગોહિલ નોકરી ગયેલો હતો। ક્યાં નોકરી કરે છે? RR કેબલમાં। હા, તેની સેકન્ડ શિફ્ટ હતી તો 11:30 વાગે છૂટી જાય તે પરત ના ફરતા અમે આખી રાત શોધખોળ કરી। પછી સવારે 5:06 ની આજુબાજુ અમે કેનાલ ઉપર તપાસ કરી તો ત્યાં બાઇક, એનું હેલ્મેટ એ બધું મળી આવેલ છે। તમને શંકા છે કે પાણીમાં પડ્યો હશે એવું? થોડી શંકા છે।